સમાચારમાં હવે આગળ વાત સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લાલ ઘૂમ થયા। મતદાર યાદીમાંથી અનેક નામો રદ થતા ધારાસભ્ય રોષે ભરાયા। એસઆઈઆરની કામગીરી દરમિયાન 9400 જેટલા નામો રદ થયા હોવાનો દાવો કર્યો અને ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરીને નામ કમી કરાયું હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કહ્યું છે કે જાણી જોઈને ખોટી રીતે નામ રદ કરવા પર સજાની જોગવાઈ થવી જોઈએ। જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ તેમણે કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જરૂર પડે તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની પણ તૈયારી દર્શાવી। ત્યારે એસઆઈઆરની કામગીરી અંતર્ગત જે ફોર્મ નંબર 7 જે આવેલું છે, જે અંદાજિત 9400 ફોર્મ જે રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ફોર્મ મૂકવામાં આવ્યા છે અને જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આ જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે એક જ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એક જ ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ત્યારે કાયદો એવું કહે છે કે એક ફોર્મ હોય તો બરાબર છે કે એમની ભૂલ થતી, પણ એક કરતાં વધારે ફોર્મ જો કોઈ પણ દ્વારા આવી રીતે ચોક્કસ જ્ઞાતિ કે ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવતો હોય તો એના માટે 1 વર્ષની સજા છે। તો તંત્રને મારી વિનંતી છે આવા કોઈ પણ દ્વારા કરવામાં આવ્યું હોય તો એની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને એની ઉપર લીગલી પ્રોસિજર કરવામાં આવે।